સુરત શહેરમાં નશાના વેપાર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. ઉમરા પોલીસે ગાંજાના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી. સુરત શહેરમાં નશાના વેપાર વિરુદ્ધ પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. ઉમરા પોલીસે ગાંજાના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી. પોલીસે આદિત્ય યાદવ નામના 21 વર્ષીય યુવાનને ઝડપી પાડ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી બેરોજગાર હતો અને ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી અંદાજે 446 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સેટેલાઇટ વિસ્તારમાં આવેલા યુપી નગરમાં ખુલ્લી જગ્યામાં ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે કે આરોપી અત્યાર સુધીમાં કેટલો ગાંજો કોની પાસેથી લાવતો હતો અને કોને વેચાણ કરતો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.